આપણે 75 વર્ષ થયા આઝાદી 75 વર્ષમાં આપણે શું પ્રગતિ કરી? 75 વર્ષમાં જો આપણે ચંદ્ર ઉપર પહોંચી શકતા હોઈએ, મંગળ ઉપર પહોંચી શકતા હોઈએ, ચંદ્ર ને મંગળ ઉપર જોઈ શકતા હોઈએ અહીંયા બેઠા બેઠા લાઈવ, પણ મિત્રો આ ભાજપના કુશાસનના કારણે અહીંયા પડેલા ખાડા કોઈને દેખાતા નથી. આજે ચારે બાજુ મોંઘવારી ચરમસીમાએ છે. પ્રકાશભાઈએ વાત કરી, લુખાઓ, ઊંડાઓ બેફામપણે ગામો ગામ બની ગયા છે ભાજપના લુખાઓ. અને મરજી પડે એવી રીતે આપણી ખેતીમાં વીજ થાંભલાઓ નાખે છે. તમારે અહીંયા આવ્યા નથી આવ્યા મને ખબર નથી. વીજના થાંભલાઓ નાખે, આપણે ના પાડીએ એટલે પોલીસને કે, કલેક્ટરથી હુકમ આવે, ચારે બાજુથી જાણે આતંકવાદી હોય એવું ઉભા પાકમાં થાંભલાઓ, વીજ થાંભલા, લાઈનો, કોઈ વળતર નહીં, કોઈ સિસ્ટમ નહીં. આમાં તમે ઊંડા જોશો ને તો બધા ભાજપના નેતાઓ, ગુંડાઓ, લુખાઓ છે ને એના કોન્ટ્રાક્ટ ચાલે છે. આજે ભાઈશ્રી હમણાં મંડળીની વાત કરી, ઈ તો બે બાદ લોકોને, ખેડૂતોને ખબર પડી હશે. તમે ચેક કરાવજો, જે લોકોએ ભાજપને મત આપ્યા છે સાહેબ, એ લોકો પણ ચેક કરાવી લે. એના જ નામમાં ભાજપના ગુંડાઓ, લુખાઓ, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓએ 20-20 લાખ રૂપિયા ઉપાડી લીધો હશે. તમને ખબર પણ નહીં પડે. આજે એક વાત હું આપને કહેવા માંગુ છું. રાજનીતિમાં મને કાલે પણ રસ નહોતો, આજે પણ નથી, ભવિષ્યમાં રહેશે પણ નહીં. એ રાજનીતિમાં આવ્યા છે ને એના પાછળનું કારણ એ છે કે હું તમારી પીડા જોઈ નથી શકતો સાહેબ. હું કદાચ 8મા 9મા ધોરણમાં ભણતો હોઈશ, બરોબર? સાંભળજો તમે, લગભગ 12-13 વર્ષનું ઉંમર હશે મારી. મને બરોબર યાદ છે, એટલા માટે કહી રહ્યો છું. જે ઘડીથી મારું હૃદય પરિવર્તન થયું એની વાત કરી રહ્યો છું. આ પહેલી વાત અમારા ગામમાં હું આપની સમક્ષ કહી રહ્યો છું, મારી અંદરની દિલની વાત. અમારે ત્યારે વીજળી બહુ હતી નહીં, આપણે કોઈને નહોતી. અને ત્યારે મારી જમીનમાં 8મા 9માં અપડાઉન કરતો તો પીપળિયા ગામથી ખંભાળિયા જતો, તો બધા અમારા જે કાકા બાબાના દીકરાઓ છે એ લોકો થોડું શાકભાજી વાવેલું. એટલે અમે પણ ત્યારે ભાગ્યો નહોતો મળ્યો, એટલે મેં પણ મહેનત કરી અને 2-2.5 વીઘાની મરચી કરી હતી. શું કર્યું હતું? મરચી કરી હતી સાહેબ. 2-2.5 વીઘાની હું ભણતો તો સવારે સ્કૂલમાં જાઉં 7 વાગે, 2 વાગે પાછો આવું છકડા રિક્ષામાં, અને સાંજે હું પાણી વાળું રાત્રે. અને મેં એવું નક્કી કર્યું હતું કે હું મારા બાપુજીને થોડીક મદદ કરું, હેલ્પ કરું. અને મરચીમાં હું દવા પંપમાં નાનો 12-13 વર્ષનો હોઈશ સાહેબ, પંપ આવતા ખબર હતો, હજી પણ પંપ છે, હવે તો થોડા સનેડામાં ચાલે છે. એ પંપે બાંધી મરચીને રાત્રે પાણી, દિવસે દવા છાંટતો, રાત્રે પાણી વાળતો. અને મરચી મને એમ થયું કે મારે મરચી કરવી છે. મારા કાકા બાબાના દીકરાઓ પણ કરતા, એટલે મને આનંદ થયો. અને સાહેબ ભણતા ભણતા મેં એ સમયે મરચા, લાલ અને લીલા મરચા હતા, 2-2.5 વીઘાની હશે. મરચા તૈયાર થયા, મરચાને ઉતાર્યા. એટલે અમે અને મારા અદાના દીકરા નક્કી કર્યું કે ભાઈ આપણે વેચવા જ આવી પડશે. મને તો કઈ ખબર નહોતી, એપીએમસી કોને કહેવાય ખબર નહોતી, ક્યાં વેચાય ખબર નહોતી, ક્યાં ભાવ મળે. 12-13 વર્ષ દીકરાને શું ખબર પડે? એટલે મારા બાપુજીએ કીધું કે તું ચિંતા ના કર, તું ભણવામાં ધ્યાન દે, પણ આ તો આપણા ભાગિયા કરી આવશે. બીજી જમીન ભાગમાં આપેલી હતી, પણ આ મરચી મને શોખ હતો એટલે મેં કરી હતી. જિંદગીની ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવે છે ને એની હું વાત કરી રહ્યો છું. લોકો એમ કહે છે ને કે ખેડૂતોના મસીહા નિશુદાનભાઈ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે શું કામ આવ્યા છે ને, એ દિવસની ઘટના યાદ કરાવું છું તમને. સવારે 4 વાગે આગલા દિવસે મરચી ભેગી કરીને કોથળામાં ભરવામાં આવી. મને તો કારણ કે આપણે કર્યું નતું, અને કોથળા ભરીને ઠાઠા રિક્ષામાં પોરબંદર લઈ ગયો.
અમે લઈ ગયા. સવારે લગભગ 3 વાગે નીકળ્યા હશું પોરબંદર. ત્યારે રસ્તા કકડતા જતા પોરબંદરમાં ત્યાં જઈ અને બેઠા હતા બધા. એટલે આ લોકો બેઠા હતા. એટલે હું પૂછું કે આ શું થઈ રહ્યું છે? મને કે હજી આપણો વારો આવશે, આપણો વારો આવશે, આપણો વારો આવશે. વારો જ ન હોય. હવે હું નવો 12-13 વર્ષનો છોકરો, મેં કીધું વારો ન આવ્યો એટલે તો કે આપણો હજી આ વખતે આજે વાર નહીં, આપણે રાત રોકાવી પડશે. અહીંયા ઠાઠા રિક્ષામાં નીચે પાથરીને રાત્રે હોઈ ગયા અમે. બીજે દિવસે સવારે 3-4 વાગ્યાથી પાછું કંઈક લાઈનમાં ઉભવાનું હતું ને, એ લાઈનમાં પાછો ઉભા. એટલે મેં કીધું મારા તો થોડા ઘણા, એટલે ટાટા રિક્ષામાં બે ની અમારી મરચી હતી, 2 ભાઈઓની. એટલે મેં કીધું, એટલે પેલા ત્યાં પેલા હોય ને વેપારીઓ એપીએમસીમાં, એ વેપારીઓ મરચા જોઈને આમ કરીને કે તમારા આટલા ભાવ છે. મને ભાવ યાદ નથી સાહેબ. મેં દવા છાંટી હશે ને મહેનત કરી હશે ને એટલાય રૂપિયા મળ્યા નહોતા, એ મને બરોબર યાદ છે. તે દિવસે મેં નક્કી કર્યું હતું, મેં કીધું આ શું થઈ રહ્યું છે? આપણે આટલી મહેનત કરીએ ને ભાવે ન આવે, આ વસ્તુ શું થઈ રહી છે? ત્યારે મને બીજી કઈ ખબર નહીં શું બનાય, પણ મેં એવું નક્કી કર્યું કે હું ભણીશ, કઈક હોશિયાર થઈશ અને આનો રસ્તો કાઢીશ અને આ બધી પ્રજા માટે હું લડીશ. ત્યારે મેં નિર્ણય કરેલો સાહેબ. અને જ્યારે મને તક મળી, ઈશ્વરે ખૂબ એક ગામડામાંથી ખેડૂતના દીકરાને ક્યાં પહોંચાડી દીધો. પત્રકાર બન્યો, અમદાવાદ ગયો, અમદાવાદ ભણ્યો પત્રકારત્વનું. જામનગરમાં મેં એમપીસામાં કોલેજ કરી. બધું પછી વિચાર્યું કે કાંઈક આમાં બધું કોણ કરી શકે છે? તો કે પત્રકાર કરી શકે છે. તો મેં કીધું હાલો આપણે પત્રકાર બનવું છે. ખબર નહીં કોઈ પત્રકાર કઈ રીતે બનાય, પણ જનૂન હતું આપણે. અને સાહેબ અમદાવાદ જોવા માટે ગયો હું. મેં કીધું અમદાવાદ કેવું છે સાંભળજો તમે. કોલેજ કરતો તો અમદાવાદ, અહીંથી રાત્રે 10 વાગે બસમાં બેઠો, સવારે 5 વાગે પાલડી ઉતર્યો, ખબર જ નહીં ક્યાં જવાનું છે. મેં કીધું એડમિશન પેલા કોઈક આપણે આપે ને, કોઈક પત્રકારોની જાણકારી, એના માટે ગયો હતો. હજી તો કોલેજ કરતો હતો, મારે આગલા વર્ષે એડમિશન લેવાનું હતું. મિત્રો ચેક કર્યું, ત્યાં એક મિત્ર અહીંયા જામનગરમાં રહેવા આવેલા, હું અહીંયા જામનગર રહેતો હતો નીલકમલમાં. તો ત્યાં એક અમદાવાદી છોકરાઓ 2 મહિના માટે આવ્યા હતા. એટલે એના નંબર લઈ લીધા. મેં સવારે પેલા પીસીઓ આવતા હતા, એમાંથી ફોન કર્યો. મેં કીધું અમદાવાદમાં આવ્યો છું પહેલી વખત સાહેબ, અને મારે ગુજરાત વિદ્યાપીઠમાં જવું છે પત્રકારત્વમાં એડમિશન માટે પૂછવા માટે. એટલે એ બિચારો આગે છોકરો હતો રબારીનો, મારી સાથે આવ્યો, બધું જાણકારી અપાવી. અને સાહેબ પછી ઈશ્વરે પત્રકારત્વમાં એડમિશન અપાવ્યું, પત્રકાર કરી લીધું, નોકરી કરી અને ઉત્તરોત્તર એટલી પ્રગતિ કરી, એટલી પત્રકાર, આખા ગુજરાતના પત્રકારો 20,000 થી વધુ પત્રકારો હશે સાહેબ. મહામંથન કરીને કાર્યક્રમ ભગવાને જુઓ તો મને ચેનલ જ બનાવી દીધો. અને પાછો મારો શો આવતો તો મહામંથન, બધાને ખબર છે ને? કોને જોયું છે? જોતા હતા કે નહીં? એ શો આવતો તો, શો ચાલુ કર્યો તો ખેડૂતનો કોઈ શબ્દ બોલે નહીં ટીવીમાં કે આમાં, કે ખેડૂત ટીઆરપી નથી. પણ મને ખબર સાહેબ, અને ખેડૂતોના મેં શો ચાલુ કર્યા, આખા ગુજરાતમાં કરફ્યુ જેવા લાગી જાય, સાંજે ટીવીની સામે આવી જાય. અને પછી જે સ્થિતિ થઈ, મેં જોયું કે ખૂબ અવાજ ઉઠાવું છું પણ છતાંય કામ નથી થતું. અને એક દિવસે એવો વિચાર આવ્યો કે સાલું આમને આમ મરી જઈશ ચીસો પાડીને. તો આ પછી તો અભ્યાસ કર્યો તો 54 લાખ ખેડૂતો છે, આના ઉપર આટલું દેવું છે, કેમ દેવું થાય છે, ખેડૂત કેમ સમૃદ્ધ નથી બનતો. સાહેબ 20-20, 30-30, 5-5, 10-10 વીઘાના માલિક, અને આપણે ભીખ માંગતા હોઈએ. કોઈ વિચાર કર્યો છે ખરું? આ બીજા પાસે કશું જ નથી સમજો, તોય સાલાઓ મોજ કરતા હોય. અને આખી રાત પાણી વારીએ, સરપની વચ્ચે પાણી વારીએ, દવા છાંટીએ, ક્યારેક દવા ચડી જાય, ક્યારેક સરપ કરડી જાય. આપણે આગેવાનો કેટલાય સરપ કરડવાથી મરી ગયા છે. આટલી બધી મહેનત કરીએ તોય આપણું કાંઈ ઉપજે નહીં, અને કાયમી હાથ જ આમ કરવું પડે. ત્યારે મેં નક્કી કર્યું છે કે મેં કીધું સાહેબ આપણે કંઈક બીજું કરવા માટે ઈશ્વરે અવતાર ધારણ કરાવ્યો છે મને. હજી મારી જો સપનું છે ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ. મારી જ્ઞાતિ કઈ છે ખબર છે? ખેડૂત જ્ઞાતિ છે. ઈશુદાનભાઈ કોઈ એક જ્ઞાતિનું નથી. જે પણ સરકારથી પીડિત છે, જે પણ સત્યના રસ્તે ચાલે છે,
જે પણ ખેડૂત છે, મજૂર છે, શ્રમિક છે, શોષિત છે, બેરોજગાર યુવાન છે, એ બધાની જ્ઞાતિનો હું છું ને એ બધી મારી જ્ઞાતિ તરીકે માનું છું સાહેબ. સંધ્યા ગણાય છે. અને એટલા માટે મેં નક્કી કર્યું, મેં કીધું હવે એક જ ઓપ્શન છે રાજનીતિ. આ લોકો લૂંટ મચાવે છે. હમણાં જ પ્રકાશભાઈએ વાત કરી, નરેન્દ્રભાઈ એવું કહેતા, માફ કરજો ઘણા લોકો એના ચાહકો હશે પણ એની સાચી વાત પણ હું આપને કહીશ. એના શબ્દ છે 2014 ની ભાષણમાં અમરેલીમાં, ભાઈઓ બહેનો મારે તમારા માટે એવી પાક વીમા યોજના લાવી છે, એવી પાક વીમા યોજના લાવી છે કે પાક ઉભેલો હોય ત્યારે નહીં પણ ઉપાડી લીધો હોય ને પાથરા પડ્યા હોય મગફળીના તોય વરસાદ થાય ને તોય તમને પાક વીમો મળે એવી બૂચ મારવાની વાત કરી. વિડીયો યુટ્યુબ ઉપર છે. જૂઠું બોલવાનું આપણે છે નહીં અને જૂઠું બોલીને રાજે કરવું નથી. આપણે જે કહીશું એ તાર ઠોકીને કહેશું અને કોઈ પણ કંપની વાળો હશે, કોઈ પણ ચમરબંધી હશે ને લડવાની તાકાત ઈશુદાનભાઈમાં તમારા માટે છે સાહેબ. પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરીને આખા ભારતમાં ચાલુ છે, આપણે ચાલુ નથી. એ તમને ખબર છે કે નહીં? 2018-19 નો 6000 કરોડનો પાક વીમો હજી આપણે મળ્યો નથી. કંપનીઓ બૂચ મારીને ભાગી ગઈ. એમ કહેતા હતા ખેડૂતોના દેવા માફ કરીશ. સાહેબ 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા નરેન્દ્રભાઈએ. ખેડૂતોનો એક પૈસો દેવું માફ કર્યું તો મને કયો આજીવન ગુલામ બનવા તૈયાર છું. જેને ચાર્ટર પ્લેન છે એને શું જરૂર છે સાહેબ? હું એમ કહું છું કે રાજનીતિ શેના માટે હોય? બાપની ફરજ શું બને? 5 દીકરા હોય, 2 દીકરા ખૂબ સતર હોય, 1 દીકરો મધ્યમ હોય અને નાના 2 દીકરા સાવ ગરીબ હોય તો બાપની પહેલી ફરજ એ છે ગરીબને દીકરાને ઉત્થાન લાવે. એનું નામ બાપ કહેવાય છે. સરકાર માય બાપ કહેવાય, સરકાર વાલી કહેવાય. સરકાર કરી શકે સાહેબ, નિર્ણયો કરી શકે, એક રાતમાં નિર્ણય કરી શકે. તો મિત્રો તમે કલ્પના કરો કે એમણે ઉદ્યોગપતિ છે ને એ 50 ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા. ભારતના 16-17 કરોડ ખેડૂતો છે, એની ઉપર 21 લાખ કરોડનું કર્જ છે. નરેન્દ્રભાઈ જો બધા 16 કરોડ ખેડૂતોનું દેવું માફ કરી દેત ને તો તમારા મારા ખાતામાં 0 થઈ જાત. તો આ ઉદ્યોગપતિના માફ 50 ના ન કરત ને આપણા કરત ને તો તમારા મારા ઘરે દિવાળી થાત સાહેબ. આપણે કરવું જ નથી, આપણે ખબર જ નથી. આપણે બસ આગેવાનો આવે, કમળને બટન દબાવવાનો છે. કમળ આપણો રખેવાળ છે, કમળ આપણો માય બાપ છે, કમળિયો આપણો આમ કમળ ગટો છે. ખંભાળિયામાં હું ચૂંટણી લડ્યો સાહેબ. જે બિચારા તલવારીના આગેવાનોએ ખૂબ ભાજપને મત આપ્યા છે, આજે ભાજપનો એક નેતા એની સામે નથી અને એની કંપનીમાં જમીનો જાય છે રેલવેના ફાટકમાં. તમે કદાચ વિડીયો જોયા હશે. જુઓ તમે સાહેબ, ધનવાડી સમાજ ચારે બાજુથી એમને મદદ કરે અને ઈ સમાજ બિચારો ભોળો સમાજ જેને હંમેશા તમને મદદ કરી છે, ઈ સમાજ ઉપર જયારે આફત આવે અને સાહેબ પીડા તો ઈ વાતની છે કે ત્યાં 30-40 હજાર દલવાડી સમાજ છે. એકનો જાય ખેતર કે 100 નો જાય, બધાએ ઉભું રહેવું જોઈએ ને. ભાજપનો એક પણ દલવાડી સમાજનો નેતા દેખાતો નથી. મને કીધું કે ઈશુદાનભાઈ તમારે આવવાનું છે. મેં કીધું ઈશુદાનભાઈ આજે તમારા માટે મરવા તૈયાર છે ને કાલે મરવા તૈયાર છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો કોઈ પણ સમાજ હોય સાહેબ, દલવાડી સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દરજી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, કોઈ મોચી સમાજ હોય, કોઈ પણ નાના સમાજ હોય, મોટા સમાજ હોય, ગરીબ, વંચિત, શોષિત, પીડિત અને બેરોજગાર છે જે સરકારની સિસ્ટમથી પીડાય છે ને એને હું મારો સમાજ કરું છું, ગણું છું. કોઈ ઉદ્યોગપતિની મારે જરૂર નથી અને ઉદ્યોગપતિને જાહેરમાં કહું છું તમારામાં તાકાત હોય ને એટલું મારી સામે લડી લેજો. આજે નહીં ને કાલે નહીં, ઈશુદાન ગઢવી આ પ્રજા માટે લડશે ને એના માટે મરવા તૈયાર છે. તમે મને એમ કહો સાહેબ કે આજે અહીંયા વીજળી પૂરી ન આવે,
ખાડાના કામ થાય નહીં, રસ્તાના કામ થાય નહીં, ખાતરના ભાવ વધારી દે, ખાતરમાં લાઈનમાં ઊભું પડે, નેનો બટકાવે, ઉપરથી બટકાવે છે ને, મંડળીઓમાં ખાઈ જાય, ધિરાણોમાં એમ કે વગર વ્યાજે આપવામાં આવશે, પછી પેલા વ્યાજ કાપે, ભાવ આપે નહીં, એપીએમસી માં લાઈનો લગાડે. મને આમાં ભાજપનો વાંક નથી લાગતો સાહેબ. આટલી બધી પીડા કરવા છતાંય, આટલી બધી ત્રાસ આપણે આપવા છતાંય, કંપનીઓ બેફામપણે પવનચક્કીઓ આપણા ઉભા ખેતરમાં નાખી દે છતાંય, આપણા જ ખેડૂતોની જમીન મરજી પડે એવી રીતે રેલવે કે બીજી કંપનીઓના નામે બટકાવી દે, લઈ લે, ડરાવી ધમકાવીને પોલીસના દંડાથી લઈ લે, તોય આપણે મત આપવા જઈએ ત્યારે મને દુઃખ એ વાતનું છે કે છતાંય કમળ ઉપર જાવ છો. એકવાર તો ઠોકો, આત્મા જગાડો. ઈશુદાન ગઢવી જેવા તમારા માટે લડશે, તમારા માટે મરશે. ચાલો મને મત નહીં આપો તોય તમારા માટે લડીશ. પણ એક કહેવત હંમેશા યાદ રાખજો સાહેબ, માંગ્યા વિના માં પણ નથી આપતી. તમે તમારો પરચો ને એકતા નહીં દેખાડો ને તો આમ તમને લૂંટીને લઈ જશે સાહેબ. કોઈ તમને તમારું નથી, સમજી લેજો. અને તમને હું કહું છું, તમારા માટે તો જાગો. આજે આપણા ઉપર અત્યારે આટલા અત્યાચાર થાય છે. હમણાં જ પ્રકાશભાઈ વાત કરી, વસરામભાઈએ વાત કરી, સરકારની ફેસિલિટી તો દૂર, મરજી પડે ને ત્યારે ગમે ત્યારે જમીન કબજો કરવા માટે. કાલે મને એક સબજીભાઈ નકુમ કરીને મને મળવા આવ્યા હતા, ખાખડાના છે સાહેબ, એમની જમીનો બચાવી પડી છે, કોઈ બોલનાર નથી. કલ્પના તો કરો સાહેબ, આપણો ખેડૂત આટલી બધી રાત દિવસ મહેનત કરી અને ઉપજ લાવે ને એને પીડા દેવામાં આવે, એની જમીનો ઝૂંટવી લેવામાં આવે, એની જમીનો કબજે કરી લેવામાં આવે. આપણે થઈ શું રહ્યું છે? અને છતાંય આપણો આત્મા ન જાગે, છતાંય આત્મા ન જાગે. સાહેબ ના કેવું જોઈએ, માતા બહેનો દીકરીઓ બેઠી છે, પણ કહું કે લડવા વાળા આવશે ને મરી જશે. મારા જેવા ઘણા આવશે. કાલે મારું આયુષ્ય થશે તો હું વયો જઈશ, પૂરું થશે એટલે. બીજા કોઈ ઈશુદાન નહીં આવે તમારા માટે. જ્યાં સુધી તમે નહીં જાગો, તમારા હકને નહીં જાણો, તમારા હક માટે લડાઈ નહીં કરો ને, ત્યાં સુધી ઈશુદાન જેવા ઘણા આવી મરી જશે સાહેબ. તમે કલ્પના કરો, જણનારીમાં જોર ન હોય ને તો સુયાણી શું કરી દેવાની છે સાહેબ. જાગો તો ખરા. હા, એટલી ચોક્કસ તમને ખાતરી આપું છું સાહેબ, અહીંયાથી ખાતરી આપું છું કે આ બેઠા છે ઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ તમામ યુવાનો, તમામ ખેડૂતો, તમામ જ્ઞાતિ જાતિના લોકો, એટલું હું બેઠો છું કે કોઈ ભાજપના માયની બાલાલની તાકાત નથી કે આમ આદમીમાં ઈશુદાનભાઈની ટીમમાં જોડાયા પછી તમને એક ફોન કરી શકે સાહેબ. હું બેઠો છું એના માટે. કોઈની તાકાત નથી તમને હેરાન કરી શકે, કોઈની અધિકારીની તાકાત નથી તમને પરેશાન કરી શકે. એટલી હું તમને ખાતરી આપું છું. ડર કાઢો, ડરીને જિંદગી જીવવીને એના કરતા મર્દની જેમ એક દિવસ જીવવું ને હું એને મજબૂત કરું છું. માય કાંગલાની જેમ જિંદગી જીવશું અને બેઠા છીએ સાહેબ. કોઈ પણ લોકો, તમે કહું છું, આ ખેસ પહેર્યા છે ઈ અને જે પહેરવા માંગતા હોય ઈ પણ હમણાં હું જયારે મારું ભાષણ પૂરું થાય તમે જોઈન્ટ થવા માંગો તો જોઈન્ટ થઈ જજો. ક્યાંય પણ તમને કોઈ ભાજપ વાળો હોય કે અધિકારી આ ધરતી ઉપર પેદા નથી થયો જ્યાં સુધી ઈશુદાન ગઢવી બેઠો છે તમારી ઉપર કોઈ આંગળી ચીંધી શકે સાહેબ. એકવાર અજમાવો તો ખરા. ડરો છો શેના માટે? કોઈ માયનો લાલની તાકાત નથી. બધા અધિકારીઓને પણ કહું છું ખુલ્લામાં કે ઈશુદાન ગઢવી એટલી તાકાત છે કે આજે નહીં તો કાલે આ ગુજરાતની સરકાર આમ આદમી પાર્ટીની બનાવીને રહેશું, એની ખાતરી આપી છે. અને ત્યારે જે પણ મારા આગેવાનો, મારા કાર્યકર્તા ઉપર જેને જેને અત્યાચાર કર્યો છે, ખોટું કર્યું છે, એનું લિસ્ટ બનાવીને રાખીશ. બીજા દિવસનું સૂરજ નહીં ઉગે ધ્યાન રાખજો એ અધિકારીઓ ભાજપના નેતાઓ. વ્યાજ સાથે વસૂલાત કરીશું. આ ગરીબો માટે છે. તમે ગરીબોને લૂંટો જ. તમારામાં તાકાત હોય તો અદાણી પાસે જાઓ. કેટલા હજાર કરોડ જોઈએ તમને? અદાણીને કહો ખોટા કેસનું કહો, તમે કાલે કેસ કરીને જેલમાં પૂરીશ. અદાણી હમણાં 20,000 કરોડ રૂપિયા ફંડ આપી દેશે તમને. ઈ નહીં કરે, એમાં ભાગ છે પાછું. લૂંટશે તો તમને જ લૂંટશે. ખાતરમાં ભાવ વધારી દે, વૈધાક ને
ખબર છે કે નહીં, કે એ નહીં ખબર આપણે? સાહેબ એટલા માટે કહું છું કે આ લાઈવ આખા ગુજરાતમાં જાતું હશે, મને લોકો જોતા હશે. તમે પણ મારો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, હમણાં જે લિંક આપીને આમ આદમી પાર્ટીને મિસ કોલ થી હું જોતો હતો, બિચારા મિસ કોલ મારતા ડરતા છે. જ્યાં સુધી તમે મર્દની જેમ બહાર નહીં આવો ને ત્યાં સુધી આ જ ભાજપના કમળગટ્ટાઓ તમને કચડી કચડીને મારી નાખશે સાહેબ. હું તો જાણું છું આ બધાથી. તમે જુઓ આપણા જમીનો પચાવી પડે, કોઈ બોલે એ બોલતો નહીં તમને પોલીસ આવશે, એમ તારા બાપનું છે. આ ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું છે ને, કોઈની તાકાત નથી સાહેબ. આજે અમે ખુલીને બોલીએ છીએ, મારો તમારામાં ગોળી તાકાત હોત. હું બધાને કહું છું, કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા. અને વ્યાજ સાથે વસૂલાત કરીશ. ઉદ્યોગપતિને પણ કહીને રાખું છું, મારા એક પણ ખેડૂતને, મજૂરને, શ્રમિકને પરેશાન કર્યો છે તો આજે નહીં તો કાલે મારી પ્રજાની આત્મા જાગશે અને 27માં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે તમારે કંપનીઓ ચલાવવી મોંઘી પડી જશે. બહુ ક્લિયર કટ છે. અમે જો અત્યારે પ્રજા માટે મરી શકતા હોઈએ તો યાદ રાખજો, સરકાર આવતાની સાથે એક પણ ભાજપના કમળગટિયાએ જેટલી પ્રજાને અત્યાચાર કર્યો છે, જેટલું હેરાન કર્યું છે, જેટલું પરેશાન કર્યું છે, જેટલી એને જમીનો દબાવી હશે, એ બધી બીજા દિવસનો સૂરજ નહીં ઉગવા દઈએ સાહેબ. અને રાજનીતિ એનું નામ કહેવાય સાહેબ. આપણું સપનું છે સાહેબ. આજે તમે બેઠા છો, કલેક્ટરે જાઓ શું કહો છો તમે? બોલો, કલેક્ટરે જાઓ છો તું શું કહો છો તમે? સાહેબ માય બાપ એવું કહો છો ને સાહેબ. આપણું સપનું છે, આપણું સપનું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને એટલે પહેલો નોટિફિકેશન બહાર પાડીશું આપણે કે કોઈ અધિકારીને પ્રજા સાહેબ નહીં કે એ પીએસઆઈ હશે, પીઆઈ હશે, ડીવાયએસપી હશે, મામલતદાર હશે, ચીફ ઓફિસર હશે, કલેક્ટર હશે કે ચીફ સેક્રેટરી હશે, કોઈએ સાહેબ નહીં કહેવાનું કે નહીં કહેવડાવવાનું. પણ કલેક્ટરની ચેમ્બરમાં મારો એક આમ આદમી, એક ખેડૂત, એક મજૂર રજૂઆત કરવા જાય ને તો જેમ મુખ્યમંત્રીને સાહેબ કલેક્ટર કહે ને ઉભો થઈ જાય ને એમ ઉભો થઈને પ્રજાને સાહેબ કે આવી વ્યવસ્થા આપણે પેદા કરવી છે. રાજનીતિ એટલા માટે આવી છે. રાજનીતિ કઈ લેવા માટે નથી આવ્યા સાહેબ. ઈશ્વરે ખૂબ આપ્યું છે. મારામાં આજે પણ તાકાત છે. કરોડો રૂપિયાના પેકેજો છોડીને આવ્યો છે. કઈ ઘટતું કઈ નથી. મેં કીધું કે ઈશ્વરે મને આપ્યું એટલું આપ્યું સાહેબ. હું ભગવાનને પ્રાર્થના કરતો હોઉં છું કે તે તો મારી ઓકાત કરતા 1000 ગણું મને આપી દીધું. હવે તો બસ કર, મારે નથી જોતું. હવે મારી પ્રજા માટે મારે કંઈક કરીને છૂટવું છે સાહેબ. આ ખોડિયામાંથી પ્રાણ જાય ને તે દિવસે આખા ગુજરાતની આંખમાં આંસુ હોવા જોઈએ કે સુદાન ગઢવી જેવો હતો એ તમારા માટે લડતો હતો. આ દિવસો આપણે લાવવા છે. ચારે બાજુ અત્યાચાર થાય, ચારે બાજુ લૂંટ ચાલે, તમારા મારા સગા સંબંધીઓને ઉપાડી જાય ને કોઈ બોલનાર નહીં. આ વ્યવસ્થા ક્યાંથી થશે? આ વ્યવસ્થાને આપણે સુધારવી પડશે સાહેબ. એના માટે રાજનીતિમાં આવ્યા છે. ઘણા લોકો એમ કે છે ઈશુદાનભાઈ એક જ્ઞાતિનું છે, ઈશુદાનભાઈ આ જ્ઞાતિનું છે. ઈશુદાનભાઈની સર્વ સમાજ સંધ્યા ટાણે શું જે પણ ગરીબ હશે, ગુનેગાર મારો સગો ભાઈ હશે ને તો એને ફાંસી દેવામાં ઈશુદાન ગઢવી એક મિનિટ વિચાર નહીં કરે. અને ગુનેગાર નહીં હોય તો મને કોઈ પણ જ્ઞાતિનો હશે એને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઈશુદાનભાઈ તમારા માટે લડતો રહેશે સાહેબ. આ વ્યવસ્થા માટે આવ્યા છે અને રાજનીતિમાં લાંબુ રહેવું નથી. આ બે ચાર એવી વ્યવસ્થાઓ છે કે ખેડૂતોની જમીન કોઈ કંપની આવે એનો વાંધો નથી, પણ કંપની ખેડૂતોની જમીન કાયમી લઈ નહીં શકે. કંપની ખેડૂતોને 5-10% ભાગમાં રાખે, પછી કંપની એ કમાતી જાય, મારો ખેડૂત કમાતો જાય ટકાવારીમાં. આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ સર? આ વ્યવસ્થા ઈશુદાનભાઈએ લાવવાની. એટલા માટે મિત્રો કોઈ મને આવવા નથી દેતું. હું ચૂંટાવું નહીં એના માટે હજારો સેંકડો કરોડ રૂપિયા વાપરે, જ્ઞાતિ જાતિના આગેવાનોને ઉતારી દે, મને કોઈ ચિંતા નથી સાહેબ. જે દિવસે મારી પ્રજાનો આત્મા જાગે ને ત્યારે જ ઈશુદાનભાઈ જીતવો જોઈએ. બાકી 1000 વાર તમારા માટે હારવા તૈયાર છું. હારજીત તો ચાલ્યા કરવાની છે. આ ઉદ્યોગપતિઓ પાસે એને એમ છે કે આ ઈશુદાનભાઈ આવશે તો અમને આમ કરી દેશે, 80% સ્થાનિક રોજગારી અપાવશે. સાહેબ આજે તમારા મારા દીકરાઓને કોઈ દીકરીઓ નથી આપતા ગામડાઓમાં. આ વાત સાચી છે ને? આપણે એમ લાગે દીકરો એકદમ રૂપાળો હોય, સારો હોય, લાગતો હોય, બહુ મજબૂત છે,
કોઈ વ્યસન નથી, મસાલો પણ ન ખાતો હોય, દારૂની વાત તો અલગ, અને છતાંય આપણે ક્યાંક સગાઈ કરવા જઈએ એટલે કે શું કરો છો તો ખેતી, કે અમે હમણાં અમારે દીકરી દેવાનો વિચાર નથી. એને ખબર છે ખેતીમાં કઈ વરવાનું નથી ભાજપના રાજમાં. પછી એમ કે મારો દીકરો ભણે છે, પેટે પાટા બાંધી કરીને મારો કિશોરભાઈ એ દીકરાને દીકરીને ભણાવે, દીકરાને એમ કે બેટા ગાંધીનગર જા, તૈયારી કર, એની ફી ભરે લાખો રૂપિયાની, અને છતાં પછી સગાઈ કરવા જાય. દીકરો શું કરે કે દીકરો પરીક્ષાની તૈયારી કરે છે. શેની? તો કે સરકારીની. એટલે દીકરીની મમ્મી એના દીકરીની પપ્પાને બોલાવીને કે સરકારી ભરતીની તૈયારી કરે છે, ભાજપના રાજમાં ક્યારેય ભરતી આવવાની નથી, પેપર ફૂટી જવાના છે, આ દીકરાને અપાય નહીં, દીકરો કુંવારો રહીએ. આ વાત સાચી કે નહીં? આપણે એમ ચાલો આપણામાં વાંધો હશે કમાય નહીં, ભાજપના કારણે આપણા દીકરાઓ વાંઢા છે, અને વાંઢાનું સંગઠન બનાવવામાં આવે ને તોય ભાજપ પડી જાય. આ વાત હું સાચું કહું છું. આ કોઈને એમ લાગશે કે સુદાનભાઈ કેવી વાણી વાપરે છે, પણ સાચી વાત કરું છું સાહેબ, પીડાની વાત કરું છું. ઘનશ્યામભાઈ સાચું કે નહીં? વિચાર કરો, મારા ઘનશ્યામની પણ આ પીડા છે. તો મારું કહેવાનું આપને એ છે કે આપણો દીકરો ખૂબ સારો હોય, બિચારો એટલો સારો, એટલો સારો. આપણે એમ કાંઈ ઘટતું નથી, ભાજપ છે એટલે નથી મળતું. કારણ કે મિત્રો આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર આવી છે, 3 વર્ષ થયા છે, 55,000 સરકારી નોકરી ભગવત માને આપી છે. આ ઈશુદાનભાઈ અને આમ આદમી પાર્ટીની સરકાર આવશે, હું આપને ખાતરી આપું છું, એક જિલ્લો કે તાલુકો એવો નહીં હોય કે જ્યાંથી તમારો મારો દીકરો સરકારી નોકરી વગર લાગવગે ચૈડો ન હોય ને લાખો રૂપિયા કમાતો ન હોય. સાહેબ, આ સપનું આપણે સેવીને આવ્યા છે. આ કંપનીઓ છે, બધા 5 જણાના જ કોન્ટ્રાક્ટ હોય. કેમ ભાઈ, તારા બાપનું છે? એક ગામમાંથી સજ્જન વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળવા જોઈએ કે ન મળવા જોઈએ? 80% રોજગારી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? હવે તકલીફ એ થાય કે આવી હું વાત કરું ને એટલે પ્રજા એક ન થઈ જાય, પણ ઉદ્યોગપતિ એક થઈ જાય કે આ જીતી જાય ને તો 80% વાળી લેજો, ગામડામાંથી પાછું રોજગારી લાવીને આવશે, એને હરાવો, અને પછી રૂપિયા વેચે, દારૂ વેચે, ગાંઠિયા, ભજીયા, પછી એક દિવસમાં આપણે ભજીયું થઈ જાય. 5 વર્ષ સુધી ભોગવવાનું રહીએ. એટલે મારી આપને છેલ્લી વિનંતી છે મિત્રો, આત્મા જગાડો, કોઈ ડરવાની જરૂર નથી, ડર કાઢો. કોઈ માયનો લાલ અહીંયા તાકાત નથી, મુખ્યમંત્રીની પણ તાકાત નથી કે તમે સાચા હો ને તમારી ઉપર આંગળી ચીંધી શકે. અને આ મંડળીઓની વાત છે, પ્રકાશભાઈને ને હું વસરામભાઈને કહું છું, આખી ટીમને કહું છું, મયુરભાઈને બધાને, ઘનશ્યામભાઈ તમે પણ આખી ડિટેલ કાઢી લ્યો. જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી ઈશુદાનભાઈ લડવા તૈયાર છે. પણ સવાલ એટલો છે કે જે ગામમાંથી, સાંભળજો આ સવાલ છે બાજુ, જે ગામમાંથી 2 ખેડૂતને પણ નુકસાન થયું હોય તો આખું ગામ આત્મા જાગીને એને એક દિવસ માટે પણ બોલવું ને આવવું પડે. આ એકતા કરવી પડશે આપણે. આ કરવી પડે કે ન કરવી પડે? એને કહેવું પડે કે આજે મારી મંડળીમાં ગયું, કાલે તારે જશે. આપણે એવું ખબર છે, થાંભલો આવ્યો, આ તો કિશોરભાઈ નામ આવ્યું, ઘનશ્યામભાઈ નામ આવ્યું, મારા નથી આવ્યો. આપણે હું કર્યું ને એટલે 54 લાખ ખેડૂતો, એનો પરિવાર 5 ગણો તો 2.5 કરોડ મતદારો થાય. સાહેબ 4 કરોડ ને 32 લાખ ટોટલ મતદાર છે, એમાં 2.5 કરોડ આપણો મતદાર છે, ખેડૂતોનો મતદાર છે, 1 કરોડ ને 20 લાખ શ્રમિકો, મજૂરો અને વંચિતોનો મતદાર છે. તો કલ્પના કરો, 4 કરોડ 32 લાખ માંથી 4 કરોડ મતદારો આપણા છે. 4 કરોડ માંથી મોટા ભાગના બટન કમડિયા ઉપર જાય, પછી 5 વર્ષ સુધી પીડાય. આની એક જ દવા છે, ભાજપ જૂની હતી નથી. જો જૂની ભાજપ હોત ને તો મંદિરોને તોડવા માટે નોટિસ ન કાઢત. વાત સાચી છે. આ જૂની ભાજપ હોત તો ગૌચરો, માગાઈ માતાના ગૌચરો છે દબાવત નહીં. આજ ભાજપ જૂની હોત તો ભાજપના લુખાઓ, ગુંડાઓ આ કોન્ટ્રાક્ટરો લઈને 4 બાજુથી ત્રાહીમામ પોકારી દીધું છે, ન થાત. એક બીજો સપનું છે મિત્રો, છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ, કે ગુજરાતની અંદર આપણી સરકાર આમ આદમીની, તમારી મુખ્યમંત્રી 7 કરોડ જનતા હશે. આમ આદમીનો જે પણ મુખ્યમંત્રી હશે ને એ તો ખાલી વ્યવસ્થાનો ભાગ હશે, પણ તમને ફિલિંગ થશે કે હું પણ મુખ્યમંત્રી. માનો પીએસઆઈ ને ત્યાં ગયા, પીએસઆઈ ને ફોન કર્યો એટલે પીએસઆઈ શું કરશે? જી સર,
શું કે છે? જી સર. તમારું નામ બોલો તો. જી કાનજી સર. આવું કે એટલે મજા આવે કે ન આવે? સાચું બોલો, મજા આવે કે ન આવે? ગલગલિયા થાય. તમે આમ પીએસઆઈ ને કે પીઆઈ ને ફોન કરો, મામલતદાર ને ફોન કરો, ક્યાંથી બોલો છો? તો કે અમારા ગામથી બોલું છું. કોણ બોલો છો? તો કાનજીભાઈ. તો જી કાનજી સર બોલો, શું કામ હતું? એટલે કાનજીભાઈ ગલગલિયા થાય કે ન થાય? એને એમ થાય હવે હારી આઝાદી સાચી આવી ગઈ, અંગ્રેજોની ગુલામી વહી ગઈ. એટલે પીએસઆઈ ને કે કલેક્ટર ને સાહેબ કહેવાનું નથી હોતું ભાઈ. આ તો ભાજપ પડે ખો ખાલી નાખી. અને ભાજપના મંત્રીઓ કહેતા હોય સાહેબ આમ સેના સાહેબ માલિક નોકર છે, પ્રજા માલિક છે. તો વ્યવસ્થા એવી લાવી છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમને અન્યાય થયો હોય, મોબાઈલમાં એક નંબર આવશે, મિસકોલ નંબર, જેમ આ મિસકોલ છે એવો મિસકોલ નંબર હશે. મિસકોલ માર્યો એટલે તમે એમ કહેશો કે ભાઈ અહીંયા આ તાલુકામાંથી એક લુખ્ખો આવ્યો હતો, અમારા ઘરે તોડફોડ કરીને અમને ડરાવીને ગયો છે. સાહેબ એ તમે અહીંયા કહેશો, મિસકોલ મારશો, એ કલેક્ટરને, એસપીને, આઈજીને, ડીજીપીને, હોમ મિનિસ્ટરને, એસસીએસ હોમને અને મુખ્યમંત્રી સુધી ઈધા પહોંચી ગઈ હશે ખાલી 2 મિનિટની અંદર. અને બીજા દિવસ સુધી જો ઈ લુખાને કોઈ પકડી નહીં લે અને પેલાને ન્યાય નહીં મળે ને તો ઈ ડીએસપી સસ્પેન્ડ હશે. આવી વ્યવસ્થા આપણે પેદા કરવાની છે. તમારે કોઈ લાગણી ઈસુદાનની જરૂર નથી કે ઈસુદાનભાઈને હું ફોન કરું, ઈસુદાનભાઈ મને હોસ્પિટલમાં લઈ જાય, ઈસુદાનભાઈને હું ફોન કરું, ઈ એફઆઈઆર કરે. કોઈ જરૂર નથી. મિસકોલ મારો અથવા ઓનલાઈન એફઆઈઆર લખો. ઈસુદાન ગઢવીનો સગો ભાઈ હશે ને ગુનેગાર હશે ને એના વિરુદ્ધ ફરિયાદ થઈ ગઈ છે ને જેલમાં વયો ગયો છે. આ વ્યવસ્થા પેદા કરવી છે. અને આવું બધું કાનૂન બનાવીને પછી મારે રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ લેવી છે. આ ધંધો આપણે કરાય નહીં. આ તમને ફેક્ટ કહું છું. વિડીયો રાખવો હોય તો રાખી લેજો. વ્યવસ્થા બનાવી, કારણ કે આ ધંધો એટલો ખરાબ છે, એટલો ગંદો છે સાહેબ. મને શું કે ખબર? મને કે સુદાનભાઈ તમારે ચૂંટણી જીતવી તો દારૂ તો વેચવો પડશે. એ વેચવા માટે આવ્યા. કોઈ ખોટું કરવું નથી. અને હું એટલા માટે ખોટું નથી કરવું કે મારે અહીંયા ભૂંડ થઈને આવવું નથી બીજી વાર આ ધરતી ઉપર. આ બહુ ક્લિયર છે. મોક્ષ મેળવવું છે. ઈશ્વરે ખૂબ આપ્યું છે. ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ ક્યારે અહંકાર ન આવે, ક્યારે સત્તાનું ઘમંડ ન આવે, અને પ્રજા માટે કરતા કરતા આપણે આ દેહ છોડીએ એટલે મુક્તિ જ કહેવાય. કોઈ ખોટું કાર્ય આ ઈશ્વર આ દેહમાં કરાવે નહીં એવી પ્રાર્થના સાથે છેલ્લે જય જવાન જય કિસાનનો નારો બોલાવીશું. જોરથી બધા બોલ્યો જય જવાન. જે લોકો જોડાવા માંગતા હોય એ લોકો અહીંયા આવી જજો. ડરવાની જરૂર નથી. જોડાયા પછી કોઈ પણ ભાજપ વાળાનો, કોઈ બીજી પાર્ટીનો, કોઈ અધિકારીનો ફોન આવે, ખાલી નંબર મોકલી દેજો. બીજા દિવસે તમારા ઘરે પગે પડવા આવી જશે. જય હિન્દ, જય ભારત.